સુરત શહેરના વિવિધ પતંગ બજારમાં ઉત્તરાયણને લઈ અલગ અલગ પતંગ અને દોરીઓ વેચાઈ રહી છે। આગળના દિવસોમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે ઉત્તરાયણ નજીક આવતા જ બજારમાં ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પતંગની તથા દોરીની ખરીદી કરવા માટે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। જ્યારે બજારમાં પણ અલગ અલગ કલરના પતંગો તથા દોરીની ફિરકીઓમાં વેરાયટી જોવા મળી રહી છે અને દોરીઓમાં માંજો ચડાવતા લોકો નજરે પડી રહ્યા છે। તો જાણીએ બજારનો માહોલ શું છે। નમસ્કાર। સુરતીઓના લોકપ્રિય તહેવાર ઉત્તરાયણના ગણતરીના દિવસો માત્ર 2 દિવસો બાકી રહ્યા છે, તો જોઈએ બજારમાં કેવો માહોલ છે, સુરતીઓ કેવા પતંગ પસંદ કરી રહ્યા છે, કેવા કલરના દોરા પસંદ છે। જાણવા મળ્યું છે કે નવા કલરના દોરા પણ માર્કેટમાં જોવા મળ્યા છે, તો આપણે જાણીએ પતંગના વિક્રેતાથી કે માર્કેટમાં કેવો માહોલ ચાલી રહ્યો છે। મનોજ કેવો માહોલ છે? માહોલ તો થોડો ઠંડો શરૂઆતમાં રહ્યો છે, પણ પછી સુરતી લાલા છે એટલે તો છેલ્લા તો મોજમાં જ રહેવાના। 2 દિવસ બાકી છે, તો 2 દિવસમાં કેવો માહોલ તમને લાગે છે? હા, આજના દિવસથી એમ લાગે છે કે ગ્રાહકી સરસ થશે। એ ભાવમાં ભલે વધારો થયો છે ને પાછલા ટાઈમમાં થોડી મંદી પણ હતી, એની અસર થોડી દેખાય પણ છે, પણ આપણા સુરતી લાલા છે એટલે તો પછી છેલ્લા તો મોજ કરવાના જ છે, એમાં કંઈ બાકી નહીં રાખશે। નવી વેરાયટી તો આપણા સુરત લાલાઓ કર્યા જ કરતા હોય છે, એટલે તમને ઘણી બધી બજારમાં નવી વેરાયટી જોવા મળશે જ। મોટી પતંગો ઘણી છે, નાની પતંગો પણ છે, પબજી નવી ગેમવાળી પણ પતંગો બનાવી છે, સારી પતંગો એક વેરાયટી બનાવેલી છે। શહેરમાં બજારોમાં પતંગના સ્ટોલો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। સુરતીઓ અલગ અલગ પ્રકારના પતંગો તથા દોરાની ખરીદી કરી રહ્યા છે, જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગ્રાહકો પતંગની ખરીદી કરવા આવી રહ્યા છે। પવન કેવો માહોલ છે? અત્યારે તો જબરદસ્ત માહોલ છે, ગ્રાહકી સારી એવી છે। છોકરાઓ માટે મંદિર માટે બધા પતંગો નાના લઈ જાય છે। અત્યારે ગ્રાહકી સારી એવી છે છેલ્લા દિવસે। હવે ફક્ત 2 દિવસ બાકી છે, તો કેવું લાગશે માહોલ? અત્યારે તો માહોલ સારો છે, પણ હજુ રાત્રે વધારે ગ્રાહકી રહી છે, કારણ કે ડબગ્રાઉન્ડમાં અત્યારે છે ને બધાને કેવું કે ભાઈ રાત્રે સારો માહોલ રહે છે, ભૂંગળા બધા રમકડા બધી વસ્તુ પછી તો પતંગ ફિરકીનો માજો સારો વેચાય છે એમ। અત્યારે ગ્રાહકી બી સારી એવી છે અને રાત્રે વધારે ગ્રાહકી હજુ વધશે। હજુ તો આપનું નામ? રાકેશ પટેલ। રાકેશભાઈ, શું કરવા આવ્યા આજે? હા, બસ આ પતંગની ખરીદી કરવા આવ્યા છે। કેટલા પતંગ લીધા? હા, 200 પતંગ લીધા છે। કેવો માહોલ છે આ વખતે? બહુ મંડી જેવું લાગે છે અહીંયા તો। હવે કોઈ પબ્લિક એટલું દેખાતું નથી ખાસ। 3 દિવસની રજા છે તો પણ? હા, 3 દિવસની રજા પર પબ્લિક બહુ ઓછું દેખાતો આ પરથી। પતંગનો ભાવ કેવો છે? પતંગનો ભાવ બી બહુ મોંઘો છે આપણે બધા કરતાં। ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો જોવા જાય તો બી આપણે એટલો જ ભાવ છે ચાલે માર્કેટમાં। કમલેશ દયાભાઈ પટેલ, કયા વિસ્તારમાં? પર્વત પાટિયા, સુરત। અહીંયા શું ભાવ ખરીદી કરવા આવ્યા છો? હા, ઉત્તરાયણ છે એટલે છોકરાઓને અમે પતંગનો બહુ જ શોખ હોય એટલે પતંગ ને ફિરકી ને બધું લેવા માટે જ આવીએ છીએ। કેવો માહોલ છે આ વખતે? આ વખતે થોડોક સારો છે ગયા વર્ષ કરતાં। મંદીના લીધે ગયા વર્ષે બહુ ખરાબ હતું, આ વખતે થોડુંક સારું છે, ગયા વર્ષ કરતાં ઘણું સારું છે। કઈ તમે ખરીદી કરી? બધી જ જાતના પતંગ લેવાના છે, ઓલ ઓવર એ બધા જ। દોરી પણ લીધી છે? હા, દોરી તો પહેલાં 10 દિવસ પહેલાં આવી ગઈ છે, આજે તો ખાલી પતંગ માટે જ આવ્યા છીએ। દોરી તો બધી આવી ગઈ પહેલાં જ। આ વખતેના ભાવ ને ગયા વખતના ભાવ કેટલો ડિફરન્સ છે? આ વખતે ઉપરથી થોડાક સસ્તા છે ગયા વર્ષ કરતાં તો। દરેક તહેવારને ધામધૂમથી ઉજવવામાં સુરતીઓ ક્યાંય પાછા પડતા નથી, ત્યારે ઉત્તરાયણના એક દિવસ અગાઉ પણ સુરતીઓ દોરી, પતંગ, રંગબેરંગી ચશ્મા, ટોપીઓ ખરીદતા બજારમાં નજરે પડ્યા હતા। મંદી હોય કે કોઈ પણ તકલીફ, હંમેશા સુરતી લાલાઓ કોઈ પણ તહેવાર ઉજવવામાં પાછી પાની કરતા નથી, ત્યારે શહેરના રસ્તાઓ પર એક દિવસ અગાઉ ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેહુલભાઈ, તમે કયા વિસ્તારમાંથી આવો છો? હું ગોળાદરા વિસ્તારમાંથી આવું છું। આ વખતે બજારમાં માર્કેટમાં પતંગનો માહોલ કેવો જોવા મળે છે? માહોલ તો સારો જોવા મળે છે। દર વર્ષની જેમ સુરતીઓમાં જે ઉત્સાહ હોય છે તે આ વર્ષે પણ બરકરાર છે। પતંગના ભાવમાં શું ફરક છે આ વર્ષે ને ગયા વર્ષે? ગયા વર્ષે પણ એટલો જ હતો, આ વર્ષે પણ આટલો છે, કંઈ નથી, ખાલી 1-2 રૂપિયાનો ફેર છે, વધારે કંઈ નથી। મોંઘવારીના હિસાબે બરાબર જ છે। દામિની પટેલ, S9 સુરત।